કોઈ બાળક અગર રાઇટિંગ પ્રોપરલી નથી કરતો, એ રૂલ ફોલોઝ નથી કરતો, એ નોટબુકમાં પ્રોપરલી નથી લખી શકતો, પણ અગર એ બોલી બહુ સારું શકે છે કે અગર એ રીડિંગમાં બહુ સારું છે, તો આ આપણે ત્રણેય ક્વોલિટીને અગર સાથે લઈએ ને તો એક બાળકનું પ્રોપર ડેવલપમેન્ટ થાય. સો જે એક બહુ સારી ક્વોલિટી છે એને આપણે એન્કરેજ કરીએ અને જે બીજી નથી એને આપણે વધારવું જોઈએ, ના કે એના લીધે એ બાળકને આપણે વઢીએ કે એ બાળકને આપણે બીજા સામે કમ્પેર કરીને એને ગિલ્ટી ફીલ કરાવીએ. હવે હું તમને હજી એક એક્ઝામ્પલ આપું. 2 બાળકો છે જુનિયર કેજીમાં. એક બાળક લખે બહુ જ નીટલી છે, પ્રોપર રેડ એન્ડ બ્લુ લાઇનમાં લખે, હું જે લેટર કહું એ લખે, પણ જે લેટર હું કહું છું એનું ફોર્મેશન એને યાદ નથી રહેતું. તો એ શું કરે, બાજુના બાળકને જોઈએ કે એ શું લખે છે ને પછી લખે. હવે જે બાજુનો બાળક છે એને ફોર્મેશન બધા યાદ